હેલો ગાઈસ, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. એમાં જઈ માતાના મોઢે હાલીને આગળ અમારા બે ભાઈ જાય છે. ક્યાંક પાણી ભરાણા એવું લાગે. જો હાલ્યા થાય પાંસા ચડાવી દો. હું કેવું સંજયભાઈ? હા, રસ્તો ના સારો. જ્યાં પૂછીએ તું કમલેશભાઈ. હાલો ભાઈ આશાપુરા, તમે પણ આવતા હોય તો ન આવતા હો, આમાં ને હાલ પાણી વાળો રસ્તો છે. આવું તો આમ રોડ આવું હિંમત પાદરા આલ્યા થી. देखा आपने लापरवाही का नतीजा है. તો ફાઇનલી આપણે ખાખરા ટેપી જાય છીએ. આગળ આવે રાણી પાટા ઠેલો આપણને પકડી દીધો આ બે ભાઈ. હા, લેતો હોય તું આખો દી ઠેલો થાસો. એ વારા પાડ્યા પણ વારામાં આવી ગયા આપણે. જોરદાર ખબર છે. આગળ કયું ગામ આવે સંજયભાઈ? રાણીપાટ અંદર મોટી જબડી પવન ચક્કી આવી. અંદર કેટલું સેટ હોય છે? હા, 2-3 કિલોમીટર. એક ભાઈ 4 કે એક બે 2-3 જ છે, 4 નો તો એક ગયે કપાય. હા આવું એને આવતા રહ્યો મોટરસાઇકલ લઈને ભેગા થઈ જઈશું. હા, ભેગા થઈ જઈશું. હજી આવી જજો ઘાય ઘા. ફાઇનલી આપણે રાણીપેટ વટી જાય છીએ. આગળ આવે છે ભેટ. આ રસ્તો છે પવન ચક્કીનો, એમાં હાલ જ એવી છે. અને આ 3 હતા, એક ભાઈ બીજા આવ્યા છે. આ અમારા ભાઈ બીજા આવ્યા છે. હું કેવું સંજુભા? હા, જો આ પવન ચક્કી આવી, જો મોટી જબરી. આ પવન ચક્કી છે. આ એની પાસે થઈને જવાનું. આ ધાર ઉપર રસ્તો હોય ક્યાંક શોર્ટકટમાં હાલે છે. આમ હરા લગભગ કંઈક 9 કિલોમીટરનો ફેર પડતો જેવું કંઈક હતું. અને હાલા જઈ સારું, આવું એને હાલો ફટાફટ આવી જવા. ધાર માં ચડ્યા પવન ચક્કી રહી. અહીંયા જો નિશાન જો 3 હે પવન. હા, 3 પવન ચક્કી, એક આ એક આમ અને એક આમ રાણીપાટથી ક્યાંક વીડમાં વેરે છે. હાલા જઈએ. ક્યારેક જો મોટરસાઇકલ સામે મળે છે. ક્યારેક ટેરો એ આવડા ભાગી ગયા. વાહ, અમારા કમલેશભાઈ કઈક કે તમે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારો હરખ વધે. કોમેન્ટમાં જય આશાપુરામાં લખી વાળો અને અમને થોડોક ઉમંગ ચડે, સમજ્યા? હા, જાઓ થોડીક અમને લાઈક દો. ક્રિએટરો પણ નાના ક્રિએટરોને સપોર્ટ કરો.